રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં દુષ્કર્મ કેસમાં પીડિતાની મરજી મુજબ ફરિયાદ નોંધવાની માંગ કરનાર બજરંગ દળના કાર્યકરને પોલીસ સ્ટાફ દ્વારા મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ઈજાગ્રસ્ત કાર્યકરને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કાર્યકર પર ફરજમાં રૂકાવટની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બજરંગ દળ દ્વારા સરકાર પાસે માંગ કરાઈ કે પીડિતાની ફરિયાદ અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક નોંધી તપાસ શરૂ કરવામાં આવે। બજરંગ દળના કાર્યકર્તા હર્ષભાઈ વિરુદ્ધ થયેલી ખોટી ફરિયાદ તાત્કાલિક રદ કરવામાં આવે। ઘટનાના દિવસના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। 2 તારીખથી ચાલુ હતું અમારી પાસે વાતચીત અને 2 તારીખે સીપી સાહેબ સાથે વાત થઈ અને કાર્યકર્તા અને અધિકારીઓ પણ સીપી સાહેબને મળ્યા હતા। સીપી સાહેબે પ્રણનગરમાં સૂચના આપી હતી ફરિયાદ અને ત્યાં નિવેદન બધું લેવાઈ ગયું। પછી ફરિયાદ નહોતી લેવાની, પછી 4-5 દિવસ પછી ફોન આવ્યો હતો કે ફરિયાદમાં સહી કરી આપ, નિવેદનમાં સહી કરી આપ। એટલે આની પહેલા જે કાર્યકર્તા કહેતા કે બહેનોને દબાવીને નિવેદન ફેરવવામાં પ્રેશર કરવામાં આવ્યું હતું પીઆઈ દ્વારા, અને એ પીઆઈ પ્રેશર ટૂંકમાં ન કરે એના માટે અમે બજરંગ દળના સંયોજક આપણા હર્ષભાઈ અને બીજા 2-3 બહેનોને સાથે ગયા હતા કે આ નિવેદન ન ફેરવાય, જે કાંઈ નિવેદન બેન આપે છે એ પ્રમાણે લઈ લે। પણ પીઆઈ સાહેબની ટૂંકમાં એ માનસિકતા નહોતી કે એ પ્રમાણે જે પ્રમાણે નિવેદન લઈ, એને કંઈક નિવેદન ફેરવવામાં રસ હતો, એટલે એ પ્રમાણે નિવેદન નહોતું લેવું। એટલે એ વાતને લઈને અમારે હર્ષભાઈ સાથે એને મગજમારી થઈ કે નિવેદન જે આપે એ તમે લઈ લો અને પીઆઈ સાહેબને એ લેવું હતું। એટલે ગમે એમ કરીને ત્યાંથી બજરંગ દળના પ્રમુખને ટૂંકમાં અહીંથી કેમ બહાર કાઢવા એના માટે એને ઉપાડી અને મારવામાં આવ્યો। તો એ ખરેખર ન થવું જોઈએ, કારણ કે કોઈ પણ કાર્યકર છે એ પોતાનું કામ મૂકી, ધંધો મૂકીને અહીંયા સેવા કરવા માટે ગયા છે ભેગા, એને કોઈને આમાં કોઈની 21 તારીખે દીકરીનો અમારે વિશ્વ હિન્દુ પરિષદનો જે હિન્દુની દીકરીઓ હેરાન હોય એના માટે અમે નંબર દાયર કરેલો છે 909-909-5525। આના નંબર ઉપર ફોન આવ્યો દીકરીનો અમે જ્ઞાતિને નામ જાહેર નથી કરતા, દીકરીનો ફોન આવ્યો, એવું કીધું કે મારી સાથે બળાત્કાર થયેલો છે, મારો ન્યૂડ વિડીયો ઉતારેલો છે અને મારે સુસાઇડ કર્યું છે। એટલે અમે કીધું બેન તારે સુસાઇડ કરવાની જરૂર નથી, એક વખત તમને અનુકૂળ હોય તો તમે વિશ્વ હિન્દુ પરિષદની કાર્યાલય આવી જાઓ અને પછી તમારે જે કરવું હોય તમારે શું છે, તમને અહીંથી ન્યાય ન મળે તો પછી બેન કાર્યાલય આવ્યા। વિશ્વ હિન્દુ પરિષદને અમારા વડીલ મોરબીઓ હતા, બધાએ અમારા વડીલ મોરબીએ બધાએ બેનને હિંમત આપી, અમે બધા સાથે। પણ આ બનાવની અંદર સીપી સાહેબે અમારી નજર, આ લોકોની નજર સામે પીઆઈ સાહેબને ફોન કર્યો, પ્રનગર પીએ મકવાણા સાહેબને। મકવાણા સાહેબે એવું કીધું કાંઈ વાંધો નહીં કે ગુનો દાખલ કરીશ। એટલે આ લોકો અહીંયા ગયા, સીધો અહીંયા ગયા, એટલે બધી વાતચીત કરી, 2 તારીખે ગુનો લખવાનું ચાલુ કર્યું અને આરોપીની તમારે હું તો મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, સીસીટીવી ફૂટેજ 2 તારીખથી લઈને બધા જાહેર કરવામાં આવે, આમ જાહેર જનતામાં। 2 તારીખથી આરોપીની અટક પણ કરી, જે બળાત્કાર કર્યો એ છોકરાએ સ્વીકાર્યો હોતે બળાત્કાર કર્યો છે આ બેનની હાજરીમાં, પીએ સાહેબની હાજરી બરાબર સ્વીકાર્યો હોતે અને આરોપીની અટક કરી આવ્યા। 2 તારીખે આરોપીની અટક થઈ ગઈ। આરોપીની અટક થાય કે બેનનું 2 કોન્સ્ટેબલ નિવેદન એક રૂમમાં લઈ ગયા હતા, લેડીઝનું કોઈ પીએ કે કોઈ નિવેદન આ રીતનું ન લઈ શકે બળાત્કારનું, એનું લેડીઝ જ લઈ શકે અથવા લેડીઝ પીએસઆઈ લઈ શકે। એ લેડીઝે નિવેદન લીધું, બે લેડીઝ કોન્સ્ટેબલે નિવેદન એક રૂમમાં લીધું, રૂમમાં નિવેદન લઈ અને એનું બધું લખી નાખ્યું, ખાલી સાઇન કરવાની બાકી। ત્યાં પીએ સાહેબ ને અહીંયા કોઈક આવ્યું કે ગમે જે થયું કે વહીવટ ખબર નથી ગમે થયું, તો જે બેનને અંદર બોલાવ્યા પીએ સાહેબે ચેમ્બરમાં બોલાવી, જે દીકરી સાથે બળાત્કાર થયો તો એ દીકરીને મોઢા ઉપર અરજી મારી, જા તારો આ ગુનો દાખલ કરવો નથી બળાત્કારનો, તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડવા માંડ બરાબર। એટલે દીકરી રડતી બારી આવી, અમારા કાર્યકર્તાને વાત કરી કે આવું છું, એટલે કીધું કાંઈ વાંધો નહીં, આપણા ડીજીપી સાહેબ ગાંધીનગર સાહેબ છે એની પાસે જવું, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આનું તુરંત નોંધ લેશે, ગૃહમંત્રી સંઘવી સાહેબ। એટલે તેમ છતાં અમે પછી વાતચીત કરી, પછી કાંઈ વાંધો નહીં, અમે સીપી સાહેબને પછી તુરંત ફોન કર્યો સાહેબ આ લોકો આવું કર્યું છે। પછી 2 તારીખે એ લોકો નો દાખલ કર્યો, 6 તારીખે અમે સીપી સાહેબને પાછો મળવાનો ટાઈમ લીધો। સીપી સાહેબને બપોરે 12 વાગે મળ્યા। સીપી સાહેબે ડીસીપી સાહેબે ખૂબ સરસ સપોર્ટ કર્યો। ડીસીપી સાહેબે 6 તારીખે મળ્યા લોકોને, બેનને કીધું તું હિંમત હારમાં, 6 તારીખે સરસ સપોર્ટ કર્યો। 6 તારીખે બેનને ડીસીપી સાહેબે એવું કીધું કે અમે ગુનો દાખલ કરજો, તમારે ઉપાધિ નથી કરવાની બેન, તું તમ તારે અમે બેન એવું કીધું કે તમ તારે અમે એમ કહીએ છીએ તમે બેન
જે રિપોર્ટ મેડિકલ રિપોર્ટ કરીને સાહેબ દાખલ કરો. અમારે એમને નથી કરવો. અમે ખોટા કોઈ ઉપર આક્ષેપ નથી કરતા. સીસીટીવી ફૂટેજ જોડાવો અને ગુનો દાખલ કરવાની વાત કરી. ડીસીપી સાહેબ અહીંયાથી એને મોકલા કે અમે દાખલ કરી દેવું. 6 તારીખની 7 તારીખ ગઈ, 8 તારીખ ગઈ, 9 તારીખે ફોન આવે છે પોલીસ સ્ટેશન માંથી પાછા અહીંયાથી વાળાભાઈ નું કોઈને કરીને. વાળાભાઈ એમ કીધું તમે આવી જાઓ બપોર પછી. દીકરીઓ ગઈ ગયું અહીંયા 6:30 આસપાસ ગયા, સવારે 6:30 આસપાસ દીકરીઓ અહીંયા ગયું. બરાબર. મને ફોન આવેલો હતો, મેં ફોન કરેલો હતો. મેં કીધું હતું કે અમારા બજરંગ દળના મધ્ય જિલ્લાના પ્રમુખ આવે છે, હર્ષભાઈ મુથરેજા લઈને આવે છે. સાહેબ મારે નવસારી પ્રાંત જિલ્લાની બેઠક છે તો હું ક્યાં જાઉં છું? એટલે એને અમે અહીંયા મોકલા પ્રમુખને અને એના બીજા 2 બહેનો સાથે હતી, બેન સાથે 2 બહેનોને અને બેનને 3 ને 4 જણા અમે અહીંયા મોકલા, 4-5 જણા. તો જેવા એ પીઆઈ સાહેબની ચેમ્બરમાં ગયા ત્યારે મેં એને ફોન કર્યો હતો. મારે ફોન પર વાતચીત વાળાભાઈ કે અમારા પ્રમુખને આવી ગયા છે, તમારે તમારું નિવેદન ને બધું લખાઈ ગયું છે, અહીંયા કમ્પ્લીટ છે, ખાલી એને સાઇન કરવાનું છે. સાઇન કરીને એને ત્યાંથી રવાના કરો. તમારે જે પ્રોસેસ કરવાની થાય કે કઈ વાંધો. ત્યાંથી એને પીઆઈ સાહેબની ચેમ્બરમાં મોકલા, હર્ષભાઈ મુથરેજા ને આ બહેનોને. બરાબર. અને સીધા અંદર ગયા. બરાબર. અંદર ક્યાં ગયા? પીઆઈ સાહેબની ચેમ્બરમાં ગયા. અને હવે મને જે વાત જાણવા મળે છે હું તમને વાત કરું. તમારે સીસીટીવી ના માધ્યમથી દોરાવવાની છૂટ છે. જે દીકરીઓ હિન્દુની દીકરીઓ 2 અત્યારે કોઈ દીકરીઓ પોલીસ સ્ટેશન નું પગથિયું ચડવા તૈયાર નથી. હિન્દુની 2 દીકરીઓ એની મિત્ર હતી અને અમારી હિંમત ના લીધે કે બેન જાઓ તમે તારે કાંઈ થાય તો અમારી જવાબદારી છે તમને. એ બેન અહીંયા ગયા, અહીંયાથી 2 બહેનો અહીંયા ગયા, સાથે ગયા. અને જેવા અંદર ગયા એવા પીઆઈ સાહેબ હર્ષભાઈ ને કીધું તું કોણ છો? એટલે એને કીધું સાહેબ હું બજરંગ દળનો મધ્ય જિલ્લાનો પ્રમુખ છું અને મને કૌશિકભાઈ નું કીધું છે આ રીતનો ગુનો દાખલ કરવાનો. તમને ફોન આવ્યો છે, લખાઈ ગયું છે, દાખલ કરવાનો. એટલે હર્ષને સાહેબને જે બીજા જે તત્વારે જે વહીવટ થયો હોય હું તો આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આની ઉપર મકવાણા સાહેબ ઉપર એસીબી ની તપાસ બેસાડવામાં કેટલી પ્રોપર્ટી છે, કેટલી સંપત્તિ છે, આના ઉપર મોટો વહીવટ કરી અને સીધો અમારા હર્ષભાઈને મારવા જ મળી ગયા. હર્ષભાઈને મારવા મળી ગયા. વાંધો ને પીઆઈ અને કોન્સ્ટેબલ સીધા એનો કેસ પકડીને બજરંગ દળો અમારું બજરંગ દળનું પણ એને અપમાન કરેલું. કેસ પકડાતો જ નથી કોઈનાથી અને બજરંગ દળનો કેસ પણ એને ઘા કરી દીધેલો છે. સીસીટીવી ફૂટેજમાં દોરાવવાની છૂટ છે, તમને જાહેર કરવાની છૂટ છે. હું તો અને જેવો સાહેબ એને મારવાનું ચાલુ કર્યું સાહેબ એમાં આપણી હિન્દુની 2 દીકરીઓ આડી ગઈ. એમાં પીઆઈ સાહેબ મકવાણા સાહેબે છાતી ઉપર હાથ ફેરવ્યો. એટલે હું દીકરીનો શેરતી કરવાની છે, જે ગુનો દાખલ કરવા જાય એની પણ શેરતી કરેલી. દીકરીઓ પણ નિવેદન આપતા ડરે છે કે અમારી જાહેરમાં અમારી આબરૂ જાય. હું સમજવાનું કે અમે વિશ્વ હિન્દુ પરિષદના ભરોસે અહીંયા ગયા ગુનો દાખલ કરવા. એટલે આ રીતનો પ્રોબ્લેમ જો છે. આના સીસીટીવી જાહેર થાય અને આની ગંભીરમાં ગંભીર નોંધ લેવાય. બધા પોલીસ સ્ટેશન હારા છે, બધા અધિકારીઓ પોલીસને હારા છે. આ એક પીઆઈ સાહેબને શું ફરક છે ખબર નથી પડતી આના માટે. પછી એને હર્ષભાઈને મારવામાં આવ્યો. હર્ષભાઈને પોલીસ વાળા બીજા કોન્સ્ટેબલ બધા ભેગા થઈ ગયા અને એક પણ ડ્રેસમાં નહોતા, બધા સિવિલ ડ્રેસમાં હતા. સિવિલ ડ્રેસ ને એવો કયો પરિપત્ર છે સિવિલ ડ્રેસમાં પહેરી મારવાનો? સિવિલ ડ્રેસમાં બીજા વિધર્મી આવીને મારી ગયા છે અમારા બજરંગ દળના કાર્યકર્તાને. એટલે અમારા સીસીટીવી જાહેર કરવા છે સમાજમાં કે ખાલી પોલીસ વાળા હતા કે બીજા વિધર્મી હોતે હતા. બરાબર. એને મારી લીધું છે. એને હર્ષભાઈને ખૂબ મારવામાં આવે છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. મરણ જોલાણની વચ્ચે સિરિયસ કેસ છે, દાખલ છે હોસ્પિટલમાં. એનું કદાચ મંગળવારે ઓપરેશન કરવાનું પડશે પેટમાં. એટલે પેટના ભાગે એટલું બધું મારી દીધું છે ને. એટલો બધો મારવાનો હું હક છે? ગુનેગાર હતો એ ડ્રગ્સ વેચતો હતો, ગાંજા વેચતો હતો, એ નોકરિયાત માણસ છે બેંકનો અને બજરંગ દળનો પ્રમુખ છે અને ઘરનું પેટ્રોલ પાણીની સેવા કરે છે હિન્દુત્વની. એટલે એને અમારી એટલી જ હર્ષભાઈ સંઘવી સાહેબ પાસે, ડીજીપી સાહેબ પાસે એટલી જ માંગણી છે કે એમાં નિયમ મુજબ પીઆઈ સાહેબ ઉપર જે કાર્યવાહી થતી હોય કાર્યવાહી કરે. હર્ષભાઈ નો આમાં અમારો 1% વાક નથી. એ જ્યાં એને 108 બોલાવી પોલીસ સ્ટેશનમાં એવી તરત એને દાખલ ઓલી કરી દીધી. આપણે ઓલે અરજી કરી તરત એને આવડ્યા એફઆઈઆર દાખલ કરી કે ફરજ રૂકાવટ હજે ગુનો દાખલ કરવા દે, ફરજ રૂકાવટ કરે. ગુનો દાખલ કરવા દે તો હવે બધા ગુનો દાખલ કરવા દે, ફરજ રૂકાવટ જ કરતા હોય છે ને. તરત એને એફઆઈઆર દાખલ કરી દીધી. તો 2 તારીખની કેમ એફઆઈઆર દાખલ નથી કરી દેતી? બરાબર. જે ગુનેગારોને અને આ લોકો ગયા એની પેલા સીસીટીવી ફૂટેજ જોરાવો. એને પીઆઈ સાહેબ આ ચેમ્બરમાં ચા પીતા હતા. કોણ ભરોસો કરે આ તંત્ર આ અધિકારીનો? બીજું બધું તંત્ર તો સારું છે પણ આ પુરાનગરમાં શું વાંધો હશે સાહેબ? આની તપાસ થવી જાય, એસીબી બેવી જાય. હું તો ગૃહમંત્રી હર્ષભાઈને અપીલ કરું છું સાહેબ આવા અધિકારી વિરુદ્ધ સાહેબ સખ્તમાં સખ્ત પગલા લેવાય સાહેબ. કાલ કોઈ તંત્ર ઉપર કોઈ ભરોસો નહીં કરે સાહેબ. અમે તો હાથ જોડીને વિનંતી કરી છે કે આ દીકરીને ન્યાય મળે. અમારે કોઈ સ્વાર્થ નથી. અમારે કાંઈ અમારી આ દીકરી હિન્દુની દીકરી જાય તો ક્યાં જાય? કોની પાસે જાય? અને એટલી જ વિનંતી છે કે આમાં નિયમ મુજબ જે થતું હોય એ કરવામાં આવે. અમારી આ દીકરીઓને હિન્દુની દીકરીઓને વિશ્વ હિન્દુ પરિષદ પર અમે જાહેર નંબર કરેલો છે અને કોર્ડિનેટ સરકાર ખૂબ સરસ સહકાર આપે છે.
હર્ષભાઈ પણ ખૂબ સહકાર આપે છે. આ રાજકોટના સીપી સાહેબ પણ સહકાર આપે છે. અત્યાર સુધીના રાજકોટના જે પોલીસ સ્ટેશનમાં ગુના બન્યા એ બધાય ગુનામાં લવ જેહાદમાં પોલીસ વાળાએ ખૂબ સપોર્ટ આપ્યો છે. પણ આ એક પીઆઈ સાહેબને જ વાંધો હતો સાહેબ કે બજરંગ દળ વાળાને શું વાંધો હોય, શું એને વહીવટ કર્યો હોય સાહેબ ભગવાન જાણે, એના કર્મ જાણે. બરાબર સાહેબ. એટલે આ રીતનું હકીકત બનાવશે સીસીટીવી ફૂટેજના આધારે તમને શૂટ છે સાહેબ બધી તપાસ કરવાની. અમે એમ કહીએ છીએ કે અમારે નિયમ બારું ક્યાંય જવું નથી, નિયમમાં રહીને જ કામ કરવું છે સાહેબ. પણ આ સાહેબ હવે આ ક્યારે અટકશે સાહેબ? આવું ક્યારે અટકશે? ઓલી દીકરી સુસાઇડ કરવા જાતી, દીકરીને જો આમ અમારી પાસે ભરોસો ઉડી જાય, પોલીસ વાળા પાસે ભરોસો ઉડી જાય તો છોકરીઓ જાય કે કાલ સવારે નંદનીનો બનાવ નથી બન્યો, એને મારી નાખી કે મર્ડર થયું છે, હજી સાબિત નથી થયું, ફોરેન્સિક લેબ આવશે ત્યારે ખબર પડશે. એના પરિવારમાં સાહેબ અમારે હારે રહેવું પડ્યું હતું ત્યારે સાહેબ ગુનો દાખલ થયો હતો. સાહેબ આ જે પરિવારને તકલીફ છે એ બધા વિશ્વ હિન્દુ પરિષદ પાસે આવે છે. અમે એવું નથી કહેતા વિશ્વ હિન્દુ પરિષદ પાસે જે દીકરીઓને તકલીફ, અમે તો એમાં કહીએ છીએ જે પરિવારને તકલીફ હોય પરિવાર પણ આવે છે. એ પરિવારના પણ અમારે પરેશભાઈ છે, વિનયભાઈ છે, દીપકભાઈ છે, બધે આખું સંકલન કરી અને રસ્તો કાઢીને અને અમે સોલ્વ કરી દઈએ છીએ. ભારત માતા કી જય.